નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ નજીક આવેલા તપોવન આશ્રમ પાસેથી નર્મદા નદીના કિનારેથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામ નજીક આવેલા તપોવન આશ્રમ પાસે સ્થાનિક લોકોને નર્મદા નદીના કિનારે એક પુરુષનો મૃતદેહ પડેલો નજરે પડતા તેમણે પોલીસને જાણ કરી હતી। ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। મૃતદેહ લાંબા સમયથી પાણીમાં હોવાના કારણે વિકૃત હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકની ઉંમર અંદાજે મધ્યમ વયની હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ મૃતકની ઓળખ મેળવવા માટે આસપાસના પોલીસ મથકોમાં ગુમ થયેલા વ્યક્તિઓ અંગેની વિગતો મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। આ બનાવ અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણસર બન્યો છે તે અંગે સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ થઈ શકશે। પોલીસે સમગ્ર મામલે અકસ્માતને મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।